જય શ્રી કૃષ્ણ. આપણે ગયા વિડીયોમાં અધ્યાય 1ના શ્લોક પહેલાંનો ભાવાર્થ જોયો. શ્લોક 2. સંજય ઉવાચ દ્રષ્ટવા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્યમ રાજા વચનમ અબ્રીવત. અર્થાત સંજય બોલ્યા, હે રાજા, પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને તેણે આ પ્રમાણે વચન કહ્યા. અહીં આ શ્લોકમાં દુર્યોધનનો રાજા તરીકે ઉલ્લેખ થયો છે અને એના સેનાપતિ ગુરુ દ્રોણ છે. રાજાએ પણ સેનાપતિ પાસે સલાહ માટે જવું પડે છે, એ આ શ્લોકનો ભાવાર્થ છે. આવા ઊંચા આચરણવાળા આચાર્ય પોતાના આચરણ દ્વારા લોકોને પણ આચરણશીલ થવાની પ્રેરણા આપતા હોય છે. દ્રોણ એવા જ આચાર્ય છે. દુર્ભાગ્યવશ તે કૌરવોના પક્ષે છે. જીવનમાં સારા માણસો અને સારો પક્ષ સદભાગ્યે જ મળતા હોય છે. દ્રોણ રાષ્ટ્રની ધનુર્વિદ્યાના આચાર્ય છે. તે કૌરવોના રાજ્યમાં હસ્તિનાપુરમાં આવી હતી, તેથી તે કૌરવોના પક્ષમાં રહી ગયા. ખરેખર તો એમનું સાચું સ્થાન પાંડવોના પક્ષમાં જ હતું. કૌરવોના પક્ષમાં રહેવા છતાં તેમની લાગણી તો પાંડવો તરફી જ હતી. એવું અનેકવાર જોવા મળ્યું છે કે લાગણી અન્યત્ર હોય અને કર્તવ્ય અન્યત્ર હોય. એવું પણ કેટલીક વાર બનતું હોય છે. આવું હોય ત્યારે વિડંબણા સર્જાય છે. મહાપુરુષો લાગણી ઉપર કાબૂ રાખીને કર્તવ્ય ઉપર ભાર મૂકતા હોય છે. તન, મન, વાણી ત્રણેય એક જ કેન્દ્રમાં સ્થિર થયા હોય ત્યારે જ કર્તવ્યની ધન્યતા અનુભવાય છે. અહીં 3જા શ્લોકમાં દુર્યોધન ગુરુ દ્રોણને કહે છે, દુર્યોધન ઉવાચ પશ્ય એતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતિમ ચુમું વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. અર્થાત, હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રએ બહુ નિપુણતાથી કરી છે. દુર્યોધનના મનના ભાવ મલિન હતા, પરંતુ એ ચતુર હતો. ગુરુ દ્રોણને એ આ શ્લોકમાં કહેવા માંગે છે કે દ્રોણાચાર્ય પોતાના પ્રિય શિષ્યો પાંડવો પ્રતિ યુદ્ધમાં ઉદારતા રાખે નહીં. ખાસ કરીને અર્જુન તેમનો સર્વાધિક પ્રિય તથા તેજસ્વી શિષ્ય હતો. દુર્યોધને એવી પણ ચેતવણી આપી કે યુદ્ધમાં આવી ઉદારતા પરાજય નોતરી શકે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ શ્લોક 4 સુધીનો ભાવાર્થ અહીં પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં મિત્રો આપણે જોઈશું કે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર એકત્ર થયેલા મહારથીઓ યોદ્ધાઓ પોતાનું કૌતુક દેખાડવા માટે એકત્ર થયા છે. જય શ્રી કૃષ્ણ.